ગુડ મોર્નિંગ આજે બધાને અને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અને હેપી ન્યૂ યર. તો આજે સવારમાં મેં 5 થી 8માં મારો જીકેનો સેશન આખો પૂરો કરી લીધો છે. જીકેમાં મારે આજે ભૂગોળ કમ્પ્લીટ થઈ ગયું અને મેં ઇતિહાસ ચાલુ કરી દીધો. ભૂગોળ તો કાલે જ કમ્પ્લીટ થઈ ગયું હતું, પણ આજે ઇતિહાસ પણ સ્ટાર્ટ કરી દીધો. અહીંથી મેં પહેલાં રિવિઝન કર્યું, આટલું રિવિઝન હતું અહીંયા સુધીનું. રિવિઝન પૂરું થઈ ગયું પછી અહીંથી સાહિત્ય અને ભાષા સ્ટાર્ટ થતું હતું. તો મેં કીધું હું પહેલાં મારે વ્યાકરણ પૂરું થઈ જાય પછી હું સાહિત્ય કરીશ. તો આ ટૉપિક મેં આખો છોડી દીધો છે. એમ તો લાંબો છે આ ટૉપિક, પણ આ છોડી દીધો છે અને પછી મેં સીધું ગુજરાતનો ઇતિહાસ જ સ્ટાર્ટ કર્યો છે, જે અહીંથી સ્ટાર્ટ થાય છે. ક્યાં ગયું? ઓકે, ગુજરાતનો ઇતિહાસ મેં અહીંથી આજે સ્ટાર્ટ કર્યું છે. એમાં પહેલો ટૉપિક, બીજો ટૉપિક, ત્રીજો સિંધુ ખીણ સંસ્કૃતિવાળો, ચોથો ટૉપિક, બસ અહીંયા સુધી મેં આજે કમ્પ્લીટ કરી લીધું છે. તો જીકેનું મારું આજનું કામકાજ થઈ ગયું છે પૂરું. અત્યારે બપોર થયા છે, મારે શૂટ કરવાનો વારો અત્યારે ઠેક આવ્યો, કારણ કે સવારમાં પછી આજે તો નવું વર્ષ છે એટલે બધા જે શ્રી કૃષ્ણ કહેવા આવતા હોય એટલે વાર લાગી જાય. એટલે તો અત્યારે મારે હવે ગુજરાતી સ્ટાર્ટ કરવાનું છે. ઓલું તો મેં સવારમાં વાંચી લીધું હતું. ઓકે, તો અત્યારે ખાલી એનું કહું છું. ગુજરાતી સ્ટાર્ટ કરવાનું છે અને મેથ્સ પણ સ્ટાર્ટ કરવાનું છે અને ધોરણ 10 પર્યાવરણમાં આટલું આજે સ્ટાર્ટ કરવાનું છે. કાલે તો પછી 2 દિવસ મહેમાન આવે તો વળી કદાચ ઓછો ટાઈમ મળે. ટાઈમ આપણે કાઢી લઈશું ગમે એમ કરીને થોડો ઘણો, પણ કદાચ વિડીયો શૂટ ના પણ થાય એવું પણ બની શકે, કારણ કે મહેમાન આવી જાય તો પછી પૂરું થઈ ગયું એટલે. તો હાલો હવે છે ને ગુજરાતી સ્ટાર્ટ કરીએ. ગુજરાતીમાં મારે શબ્દ સમૂહવાળો ટૉપિક સ્ટાર્ટ છે જ, જે કાલે ક્યાં સુધી કર્યો તો હું તમને કહી દઉં અને પછી નેક્સ્ટ સ્ટાર્ટ કરી છું. આટલું થઈ ગયું છે. 1 પેજ 2 3 4 1 મિનિટ 1 2 3 અને 4 આટલું તો થઈ ગયું હતું. પછી પાછું 1 2 3 અને 4 અહીંયા સુધી પણ થઈ ગયું છે અને હવે અહીંથી મારે અત્યારે સ્ટાર્ટ કરવાનું છે. ચાલો સ્ટાર્ટ કરીએ. હું તમને બધાને એક વાત કહું કે હું આ વિડીયો શૂટ કઈ રીતે કરું છું. તો અમારો ટ્રાયપોડ છે, મને કહેતાંય શરમ થાય છે પણ કાંઈ વાંધો નહીં, કહી દઉં. અમારો ટ્રાયપોડ છે, જો અહીંયા હું મારો ફોન આની ઉપર રાખીશ, અહીંયા જગ્યા છે વચ્ચે, જુઓ તમે જોઈ શકો. આ છે ને મેં યુટ્યુબમાં વિડીયો જોયો હતો અને થોડોક પોતાનો મગજી હકે એટલે બે રીત ભેગી કરી અને મારો ટ્રાયપોડ બનાવ્યો છે. આની વચ્ચે છે ને ફોન આવી રીતે આમ રહી જાય, આમ ફોન રહી જશે. તો આવી રીતે અહીંયા ફોન રાખી પછી ફોનને થોડોક ત્રાસો રાખો. જો અહીંયા છે ને અહીં મારો ફોન, સમજીને અહીં મારો ફોન છે, પછી ફોનને થોડોક આમ ત્રાસો કરી નાખવાનો એટલે નીચેની વસ્તુ દેખાય. તો આ મારો જુગાડ છે. તમારે ટ્રાય કરવો તો તમે કરી શકો, તો પણ તમારે રિસ્ક ઉપર તમારે ટ્રાય કરવાની, મારી ઉપર નહીં કંઈ. ઓકે, જો આપણો જુગાડ ટ્રાયપોડ સેટ થઈ ગયો ને. હવે વાંચવા માંડીએ. મેં તમને ટ્રાયપોડની PhD તો સમજાવી દીધી, પણ તો આપણે રિવિઝન કરવાનું તો ભૂલી ગયા. મેં જ્યાંથી આજ મારે સ્ટાર્ટ કરવાનું હતું ત્યાંથી સ્ટાર્ટ કરવાનું વિચાર્યું, પણ હવે રિવિઝન પહેલાં કરીએ એમ પછી આપણે નવું સ્ટાર્ટ કરીએ. તો ચાલો સ્ટાર્ટ કરો. તો અત્યારે મારે ગુજરાતીનું કામ થાય છે પૂરું. અહીંથી મેં સ્ટાર્ટ કર્યું હતું 306 થયું, કાલ સુધી અહીંયા થયું હતું, અહીંયા સુધી કાલે થયું હતું, આજે 307 308 309 310 અહીંયા સુધી થયું છે. તો ચાલો હવે ભૂગોળ સ્ટાર્ટ કરીએ. અત્યારે હું ગણિતમાં કેલેન્ડરવાળું ચેપ્ટર મેં સ્ટાર્ટ કર્યું હતું, પણ હવે એવું લાગે છે કે આજે નહીં થાય, કારણ કે થોડું કામ આવી ગયું છે. તો કાંઈ વાંધો નહીં, આપણે હવે કાલથી કન્ટિન્યુ કરશું.
તો બસ અહીંયા સુધી હતો આજનો વ્લોગ. મળીએ કાલે નવા વ્લોગમાં.